નમસ્કાર. બી ઇન્ડિયા ન્યૂઝ ચેનલના જનતા માગે જવાબમાં ફરી એક વખત અમે આપની સમક્ષ પ્રજા સાથે સીધી રીતે સંકળાયેલી સંસ્થાઓ કે સરકારી તંત્રની જેમ વાત કરીએ છીએ એમ આજે આપણે વાત કરીશું. આજે આપણે ખાસ કરીને આરએસએસ જે પોતાના 100 વર્ષ જન્મદિવસની ઉજવણી કરી રહી છે ત્યારે એના વિશે આપણે કેટલીક વાતો કરશું. ખાસ કરીને જે આરએસએસના કેટલાક સ્વયંસેવકો છે એ હાલની 100 વર્ષની ઉજવણીની શતાબ્દી નિમિત્તે જે એના મૂળભૂત સિદ્ધાંતોનો ભંગ થાય છે ત્યારે કેટલાક લોકોએ નામ નહીં આપવાની શરતે કહ્યું કે ડોક્ટર હેગડેવારના આત્માનું છેદન મારણ થઈ રહ્યું છે. કેવી રીતે થઈ રહ્યું છે કે આપણે કહેશું. આપણે યાદ હોય તો વી કૃષ્ણ અય્યર નામના જસ્ટિસે એક પર કહેલું કે ગોડસે તો માત્ર ગાંધીજીના શરીરનું છેદન કરેલું, એટલે શારીરિક હત્યા કરેલી હતી, પરંતુ આ જ કેટલાક કોંગ્રેસીઓએ જેઓ દારૂડિયા પણ ગણાતા હતા તે લોકોએ ગાંધીજીના આત્માનું મારણ અને છેદન કરેલું હતું. એવી જ રીતે અત્યારે આરએસએસની કેટલીક એવી પ્રવૃત્તિઓને કારણે આરએસએસની અંદર આવી વાત પણ ચાલે છે. ખાસ કરીને એલ કે અડવાણીજીના એ શબ્દો બહુ વિખ્યાત છે કે અડવાણી કહેતા કે આઈડિયોલોજીકલ બેન્કરપ્સી ચાલી રહી છે, એટલે કે વૈચારિક દેવાળિયાપણું દેશમાં કેટલાક પક્ષો કે કેટલીક વ્યક્તિઓ કરી રહી છે. એ આજે આરએસએસને લાગુ પડે કે કેમ એ આપણે એના ઉપર આવશું. મેં કહ્યું એમ કે અસંતુષ્ટ આત્માઓની કચરા પેટી બની ગઈ છે આરએસએસની સંસ્થા, એવું પણ કેટલાક લોકો કહે છે. રાજકીય નેતાઓનું તો વૈચારિક ગુલામી પણ થઈ ગયું છે. એટલે કહેવાનો મતલબ એમ છે કે જે આરએસએસનો વિચાર મંચ છે એ પણ કેવા લોકોને બોલાવે છે કે જેની સુપ્રીમ કોર્ટે એની અંદર અવારનવાર જે અરજીઓ કરતો એને સુપ્રીમ કોર્ટ ફેંકી દેતું એવા લોકોને બોલાવવામાં આવે છે. અને ખરેખર તો વિચાર મંચની અંદર તમારે વિદ્વાન પત્રકારો, વિદ્વાન જજો ને વૈજ્ઞાનિક અભિગમ ધરાવતા લોકોને બોલાવવા જોઈએ આ 100 વર્ષની ઉત્તર. આજે આપણે આરએસએસની જે ચિંતન કરવાના છીએ અને શું એને ખોટું કર્યું છે એની થોડીક વાત કરશું. ગુજરાત સહિત ભારતભરમાં રાષ્ટ્રીય સંઘની જન્મ શતાબ્દી ઉજવવામાં આવી રહી છે આરએસએસની, અને આરએસએસના 100 વર્ષ પૂરા થયા તેની ઉજવણી પણ થઈ રહી છે. કોઈ પણ રાજકીય, સામાજિક કે વૈજ્ઞાનિક સંસ્થાના જન્મદિવસની ઉજવણી થાય એમાં કશું જ ખોટું નથી. અલબત્ત આવી સંસ્થાઓથી સમાજને ખરેખર લાભ થયો છે કે કેમ એ અંગે પણ પ્રજામાં ચર્ચાઓ અને ટીકાઓ થાય તે પણ સ્વાભાવિક છે. લોકશાહી દેશમાં આવી ચર્ચાઓ અને ટીકાઓ થવી પણ જોઈએ જેથી લોકશાહી પદ્ધતિ મજબૂત થતી જાય. આરએસએસ અને સેવાભાવી સંસ્થા છે એવું તેમના સાંસ્કૃતિક અને સેવાભાવી સંસ્થા છે એવું તેમના સ્વયંસેવકો માને છે અને ગણાવે છે. અલબત્ત ભારતના ગૃહમંત્રી સરદાર વલ્લભભાઈ પટેલે તેમની અયોગ્ય અને અનુચિત કામગીરીના કારણે સમગ્ર દેશમાં તેમની પર પ્રતિબંધ મૂકેલો છે, તે પણ કડવી વાસ્તવિકતા છે. એ બાદ આરએસએસે સરદાર વલ્લભભાઈ પટેલે મૂકેલી તમામ શરતો કબૂલ કરતા પ્રતિબંધ હટાવવામાં આવેલો હતો. આરએસએસ ખરેખર સાંસ્કૃતિક અને સેવાભાવી સંસ્થા હોય તો તેને પબ્લિસિટીની કેમ જરૂર પડે? વડાપ્રધાન હોય, મુખ્યમંત્રી હોય, રાજકીય પક્ષના નેતાઓને પોતાની પબ્લિસિટી કરવી પડે, પરંતુ આરએસએસ આવી પબ્લિસિટીની જરૂર હોય નહીં. પરંતુ આરએસએસ પણ પોતાની પબ્લિસિટી અને ઇમેજ બાંધવા માટે કરોડો રૂપિયા ખર્ચે તે ગંભીર ચર્ચા માગી લે એવી બાબત છે. અમો અહીં આરએસએસની વિરુદ્ધ કે તરફેણની વાત કરવા માંગતા નથી, પરંતુ આરએસએસના જે સિદ્ધાંતો છે તે સિદ્ધાંતોને લક્ષ્યમાં લેતા પબ્લિસિટીની વાત તેમના સંસ્કારમાં બંધ બેસતી નથી. વર્ષો સુધી આરએસએસ પોતાની કામગીરી કે કાર્યવાહીની સામાન્ય નોંધ પણ મીડિયામાં પ્રેસ નોટ રૂપે આપવામાં તૈયાર નહોતી. આરએસએસના સિદ્ધાંતોમાં વ્યક્તિગત પ્રચારની સ્પષ્ટ મનાઈ છે. અલબત્ત કેટલાક પ્રચારકો એવા નેતાઓ સત્તામાં આવતા અબજો રૂપિયાના ખર્ચે પોતાનું અને સરકારનો પ્રચાર કરે તે સમજી શકાય છે. હમણાં જ એક આરટીઆઈ એક્ટિવિસ્ટે ભારત સરકારના સર્વોચ્ચ સત્તા ધરાવતા નેતાના પ્રચારના ખર્ચની માહિતી માંગી તો સરકારમાંથી જવાબ મળ્યો કે 5,000 કરોડથી પણ વધુ ખર્ચ થયો છે. જ્યારે બીજી બાજુ સરદાર પટેલની
150મી જન્મ જયંતિ ઉજવાઈ રહી છે ત્યારે સરદાર પટેલના સ્ટેચ્યુ બનાવવા પાછળ લગભગ 2000 કરોડનો ખર્ચ થયેલો છે. એટલે કે નેતાના પ્રચાર કરતા સ્ટેચ્યુ બનાવવાનો ખર્ચ ઓછો છે. સરદાર પટેલની પ્રતિમા મોટા ભાગે ચાઇનામાં બનેલી છે, જે જગ્યાએ છે. ત્યારે હાલના મેટ્રોના એમડી SS રાઠોડ ત્યારે નર્મદા નિગમના એમડી હતા ત્યારે L&T કંપનીને 400 કરોડ રૂપિયાના વધારા આપવાના ઈચ્છતા હતા આ સ્ટેચ્યુ બનાવવાના ભાગરૂપે. ત્યારે હાલના સિંચાઈ સચિવ PC વ્યાસે તે અટકાવેલા હતા. ત્યારે PC વ્યાસ નર્મદા નિગમમાં ચીફ એન્જિનિયર અથવા તો ડાયરેક્ટર હતા. મૂળ વાત ઉપર આવીએ તો રાષ્ટ્રીય સેવક સંઘે અમેરિકાની કોંગ્રેસમાં એટલે કે એના સાંસદોમાં પોતાની છાપ સુધારવા અને પ્રભાવ વધારવા પ્રચાર કે લોબિંગનું કામ કરતી એજન્સીને ભાડે રાખે છે. અહીંયા વચ્ચે કહી દઉં કે આ એજન્સી પાકિસ્તાનની કંપનીઓનું પણ કામ કરે છે. આ બહુ મોટી ગંભીર બાબત છે. મોટા મોટા ઉદ્યોગગ્રહો, રાજકીય નેતાઓ આવી એજન્સીઓ ભાડે રાખતા હોય છે. બિહારમાં જેના સુપડા સાફ થઈ ગયા છે એવા પ્રશાંત કિશોર અગાઉ પહેલા રાજકીય પક્ષોના ચૂંટણી કેમ જીતાય તેની સ્ટ્રેટેજી બનાવી આપતા હતા. તેમનું જ બિહારમાં સંપૂર્ણ રાજકીય ઉઠમણું થઈ ગયું છે. પરંતુ RSSને પોતાની છબી સુધારવા માટે પ્રચાર એજન્સી ભાડે રાખવી પડે તે દર્શાવે છે કે લોકોમાં ને દુનિયામાં હજુ RSSની છબી કંઈક હશે ખરડાયેલી હોવી જોઈએ. અમેરિકાની વેબસાઇટ પ્રિઝમના 12 નવેમ્બર 2025ના અહેવાલ મુજબ RSSએ આ એજન્સીને કરોડો રૂપિયાના ખર્ચે ભાડે રાખેલ છે. RSS પોતાની છબી અને છાપ સુધારવા US કોંગ્રેસ અને નીતિ નિર્માતાઓ અને RSSની કામગીરીને લોકો સકારાત્મક દ્રષ્ટિથી જોવે એ માટે આશરે $3,30,000ની રકમ પ્રચારનું કામ કરતી ફર્મને 3 તબક્કે ચૂકવેલ છે. આ તો કાયદેસર રીતે ચૂકવેલા છે. એમને એમ વગર કાયદેસર ચૂકવેલા હશે એ તો જજ કોઈ તપાસ કરે તો જ ખબર પડે. હવે અહીં એક પ્રશ્ન એ પણ છે કે RSS ટ્રસ્ટ તરીકે, કંપની તરીકે, પોલિટિકલ પાર્ટી તરીકે નોંધાયેલ જ નથી. એટલે કે તે સીધી રીતે ડોનેશન પણ લઈ શકે નહીં. તો પછી પોતાની પબ્લિસિટી માટે $3,30,000 કાયદેસરના ક્યાંથી આવ્યા ને કેવી રીતે આપ્યા ને કોણે આપ્યા એવો પ્રશ્ન સર્જાય એ પણ સ્વાભાવિક છે. એટલે દિલ્હીમાં નવું હેગડે ભવન લગભગ 300 કરોડથી વધુના ખર્ચે 5 સ્ટાર કક્ષાનું બનાવવામાં આવેલ છે. તેના રૂપિયા ક્યાંથી આવેલા છે તે અંગે પણ ઘણા લોકોએ પ્રશ્નો જાહેરમાં પૂછેલા છે, પરંતુ તેનો જવાબ પણ આજ સુધી કોઈને મળેલ નથી. 2025ના વર્ષની શરૂઆતમાં અમેરિકાની ટોચની લોબિંગ કરતી ફાર્માસ્યુટિકલ ફર્મ સ્કોવાયર પેટર્ન બોક્સે, આ નામ છે કંપનીનું, એ પ્રથમ વખત જમણેરી ગણાતા ભારતીય સંગઠન RSS માટે US કોંગ્રેસમાં એટલે કે તેના સાંસદોમાં સારી છાપ સર્જાય તે માટે લોબિંગ કરે છે. RSSના 100 વર્ષના ઇતિહાસમાં આવી ઘટના પ્રથમ વખત બની છે. બાકી RSSના મૂળભૂત સિદ્ધાંત મુજબ સંપૂર્ણ સાદાઈ, જરા પણ પ્રચાર કરવો નહીં. માત્ર વર્ષમાં એક જ વખત સ્વયંસેવકો પાસેથી શક્તિ પ્રમાણે ડોનેશન લેવું અને તે પણ એક જ ગળામાં નાખવાનું હોય છે. તેને ગુરુ દક્ષિણા કહેવામાં આવે છે. અહીંયા વચ્ચે કહી દઉં કે એક સમયે મેં જોયેલું છે કે રાજકોટમાં સ્વર્ગસ્થ અરવિંદ મણિયાર, સ્વર્ગસ્થ ચિમનભાઈ પટેલ જેવા RSSના જનકભાઈ કોટક જેવા RSSના ચુસ્ત સ્વયંસેવકો RSSની કોઈ પણ મિટિંગમાં પોતાના ઘરેથી ટિફિન લઈને આવતા હતા અને પોતાના ખર્ચે મિટિંગોનું આયોજન કરતા હતા. હવે આજે તો બધાને 5 સ્ટાર હોટલની અંદર મિટિંગો કરવા લાગ્યા છે. તો આ બધા પૈસા ક્યાંથી આવે છે એ લોકો પૂછે તો સ્વાભાવિક છે. આમ કરોડોના ખર્ચે આવી પબ્લિસિટી કરવાની બાબત RSSના મૂળભૂત સિદ્ધાંતોની વિરુદ્ધ છે. RSSની જે કંપની લોબિંગ કરે છે તે લોબિંગના દસ્તાવેજોમાં એવું જણાવે છે કે આ પેઢી US ભારત દ્વિપક્ષીય સંબંધિત મુદ્દાઓ પર કામ કરતી હતી. જોકે આ ફિલ્ડના નિષ્ણાતો કહે છે કે આ પ્રવૃત્તિ US ફેરા એટલે કે ફોરેન એજન્ટ રજિસ્ટ્રેશન હેઠળ આવી જોઈએ.
કારણ કે આરએસએસ એ યુએસએ માટે તો વિદેશી એન્ટિટી છે, પરંતુ આમ છતાં લોબિંગ કંપની કે આરએસએસની ફેરા કાયદા હેઠળ નોંધણી કરવામાં આવેલ નથી. જો બીજી કોઈ કંપની હોત તો એને તો સરકાર છોતરા ફાડી નાખે ઈડીને બધા લગાડીને. જે નિષ્ણાતોના મત મુજબ કાયદાની વિરુદ્ધની આ બાબત છે. લોબિંગ પેઢીએ આરએસએસ વતી યુએસએ કાયદા ઘડવૈયાઓ અને નીતિ ઘડવૈયાઓનો સંપર્ક પણ કર્યો હતો. આરએસએસના ઇતિહાસ અને મિશન વિશે આ લોકોને માહિતી આપવાનો ને પોઝિટિવ સમજાવવાનો પ્રયાસ પણ કરેલો છે. લોબિંગ કરતી પેઢીના બ્રેડફોર્ડ એલ્સીને યુએસએના પ્રોફેસર ઓડ્રુ ટ્રુસ્કેનનો સંપર્ક કર્યો હતો, અમેરિકાના પ્રોફેસરનો. લોબિંગ કરતી કંપની યુએસએના કાયદા ઘડવૈયાઓને આરએસએસના મિશન અને પ્રભાવ વિશે શિક્ષિત કરવા, એટલે કે એમને સમજાવવા માંગતા હતા કે અમે સારી કામગીરી કરીએ છીએ. લોબિંગ પેઢીના અમેરિકાના પ્રતિનિધિઓએ આ વર્ષે નાગપુરના આરએસએસના મુખ્ય કાર્યાલયને લઈને અને તાલીમ શિબિરની મુલાકાતો પણ લીધી હતી. આરએસએસના મેગેઝિને આ મુલાકાતને ભારત યુએસએ નાગરિક સમાજમાં મુખ્ય ક્ષણ તરીકે ઓળખાવી હતી. સંસ્થા લોબિંગમાં સામેલ લોકોમાં ભૂતપૂર્વ રિપબ્લિકન યુએસ કોંગ્રેસના બિલ સિસ્ટર, તેમના ભાઈ બોબ સસ્ટર કે જે વન સ્ટ્રેટેજી નામની પેઢીના કંપનીના માલિક પણ છે. આ ઉપરાંત બીજા કેટલાક પૂર્વ કોંગ્રેસીઓનો પણ સમાવેશ થાય છે. આમાં મહત્વની બાબત એ પણ છે કે લોબિંગમાં બોસ્ટન સ્થિત ફાર્માસ્યુટિકલ કંપનીના ઉદ્યોગપતિ વિવેક શર્માનું નામ પણ છે. વિવેક શર્માએ લગભગ $5,000 વધુ ડોલર આ કામગીરી માટે આપેલી છે અને અસક્રિય ભાગ પણ લીધો છે. આરએસએસ અંગે અમેરિકામાં નિષ્ણાતો કહે છે કે આરએસએસ અને ભાજપ એક સિક્કાની બે બાજુ છે. આથી તેને વિદેશ રાજકીય સંગઠન ગણી ફેરા કાયદા હેઠળ નોંધણી કરવી જોઈએ. તેના બદલે ફક્ત LDA એટલે કે લોબિંગ ડિસ્ક્લોઝર તરીકે હેઠળ નોંધીને તેમને બચાવવામાં આવી રહ્યું છે. 2020માં પણ ઓવરસીઝ ફ્રેન્ડ્સ ઓફ બીજેપી યુએસએ એ સંસ્થાએ યુએસએની ચૂંટણી દરમિયાન ભાજપના પ્રચારમાં પણ ભાગ લીધો હતો અને ઘણા લાખો ડોલરો ઉઘરાવેલા હતા. ત્યારે પણ તેને વિદેશી એજન્ટ તરીકે નોંધણી કરાવી કાયદા મુજબ જરૂરી હતી, પરંતુ આમ છતાં તેની પણ નોંધણી કરવામાં આવી નહોતી. આમાં પણ કેટલાક લોકો આરએસએસ સાથે જોડાયેલા હતા, જે ફ્રેન્ડ્સ ઓફ બીજેપીમાં. અમેરિકા સ્થિત સેન્ટર ફોર ધી સ્ટડી ઓફ ઓર્ગેનાઇઝર હેડના ડિરેક્ટર રબી હમીદ નાઇકે જણાવેલું છે કે આરએસએસ હવે ભારતના મુખ્ય પ્રવાહનું એટલે કે સત્તાનું પરિબળ બની ગયું છે, પરંતુ વૈશ્વિક સ્તરે તેને હજુ પણ ફાંસીવાદી અર્ધ લશ્કરી સંગઠન તરીકે જોવામાં આવે છે. આથી આરએસએસ તેની આ છબી બદલવા માગે છે અને તેના ભાગરૂપે આ લોબિંગ કંપની મારફત કરી રહ્યા છે. અહીં પ્રશ્ન એ છે કે આરએસએસની સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ અને સેવામાં એક એવી કઈ ખામી છે કે તેમને પ્રચાર એજન્સી ભાડે રાખવી પડે અને પરદેશમાં શું જરૂર છે આપણે આરએસએસને પોતાની છાપની. ભારતના બંધારણના આર્ટિકલ 19(c) મુજબ કોઈ પણ વ્યક્તિ કે તેનો સમૂહ અથવા સંસ્થા બનાવી શકે છે અને જો આવા સમૂહ કે સંસ્થાને ફંડિંગ કે કર મુક્તિના લાભ ન જોઈતા હોય તો રજીસ્ટ્રેશન કરાવવું જરૂરી નથી. તો પછી લોબિંગ કરતી કંપનીને $3,30,000 આપેલા છે, તો તે ક્યાંથી આવ્યા અને કોણે આપ્યા એ પ્રશ્ન પણ ઉપસ્થિત થાય. એ પણ સ્વાભાવિક છે. સંઘના વડા મોહન ભાગવતજીએ પણ હમણાં કહેલું છે કે આરએસએસ એ માત્ર વ્યક્તિઓનું જૂથ છે, સંસ્થા કે કંપની નથી, ટ્રસ્ટ પણ નથી. તો પછી અમેરિકામાં પ્રચાર કરવાની કેમ જરૂર પડી એ પણ એક પ્રશ્ન છે. જેમ કેટલાક ડોક્ટરો ચોક્કસ કંપનીની દવા લખી આપે તો એ દવાની કંપનીઓ ડોક્ટરોને બેંકોકની જલસા કરાવવાની સફર કરાવે, એવું જ આ કૃત્ય છે એમ કેટલાક નિષ્ણાતો જણાવે છે. જ્યારે આ ફોરેનની અંદર લોબિંગનો પ્રશ્ન ઊભો થયો ત્યારે
મોહનજી ભાગવતે એવો લૂલો બચાવ કરેલો છે કે ભાઈ આ એજન્સી પાકિસ્તાનની કંપનીઓ પર કામ કરતી હશે પણ પાકિસ્તાની નથી. પણ અહીંયા બીજો મૂળ મુદ્દો એ ઊભો થયો છે કે આરએસએસને પોતાને જ્યારે એના હેગડેવરજીએ એમ કહ્યું છે કે વ્યક્તિગત પ્રચાર નથી કરવાનો, વ્યક્તિગત પબ્લિસિટી નથી કરવાની અને કોઈ રૂપિયા ઉઘરાવવાના નથી, તો પછી આ આરએસએસે કાયદેસરના $3,30,000 આપી અને એજન્સીને ભાડે રાખવી જોઈએ. શા માટે? 100 વર્ષથી જ્યારે ઉજવણી થઈ છે ત્યારે લોકોમાં એવી અપેક્ષા હોય હવે આરએસએસ એક સામાન્ય ગરીબ મધ્ય વર્ગના લોકોનો અવાજ ઉઠાવે. મધ્ય વર્ગને પડતી આજે આટલી બધી મોંઘવારી છે, આટલા બધા બળાત્કારો થાય છે, આટલા બધા દિલ્હીની અંદર રમતગમતની મહિલાઓ સામે જ્યારે ભાજપના સાંસદે જ્યારે પેલી દાદાગીરી કરી હતી ત્યારે આ સાંસ્કૃતિક પ્રવૃત્તિ કરતી અને સમાજ સેવાનો બણગા ફૂંકતા આરએસએસની સંસ્થાએ કેમ ત્યારે જાહેરમાં સરકારનો વિરોધ ન કર્યો, કેમ ત્યારે જાહેરમાં રેલીઓ ન કાઢી, કેમ જ્યારે અત્યારે મોંઘવારી છે, અત્યારે આ ખેડૂતોના આટલા પાક બળી ગયા, વરસાદમાં નાબૂદ પામ્યા છે, ત્યારે આરએસએસના 5,000 લોકો કેમ ન નીકળ્યા? અહીંયા મુદ્દો એ છે કે તમે આરએસએસ એમ કહો છો કે અમે સાંસ્કૃતિક અને સેવાભાવી સંસ્થા છીએ, તો સમાજની પણ તમારી પ્રત્યે અપેક્ષા હોય કે તમે અમારી મુશ્કેલીમાં આવો. આજે જ્યારે રાજ્યની અંદર આટલો બધો ભ્રષ્ટાચાર થતો હોય ત્યારે આરએસએસ કેમ એનું કામ કંઈ કરતું નથી? કર્ણાટકની અંદર થોડુંક આરએસએસનું થોડું સ્ટાન્ડર્ડ એટલા માટે છે કે ત્યારે શેષાદ્રી નામના આરએસએસના વિચારક અને વિદ્વાન માણસે એમની કર્ણાટકમાં સ્થાપના કરેલી હતી. એમ અહીંયા ગુજરાતની અંદર તો ઉલટાનું હવે હમણાં મને જાણવા મળ્યું કે ગાંધીનગરના બોરીસ ખાતે લગભગ 10 થી 20 કરોડના ખર્ચે આરએસએસનું 5 સ્ટાર કક્ષાનું જે પેલું ભવન બની ગયું છે. હવે ગાંધીનગરમાં આપણે ભાજપને બેસવાને ઠેકાણા નથી. સેક્ટર 21માં જે ભાજપની ઓફિસ છે એમાં જિલ્લા કક્ષાના પ્રમુખ અને શહેર પ્રમુખ વચ્ચે ઠંડુ યુદ્ધ ચાલે છે, એકબીજાને બેસવા માટેની મુસાતુસી ચાલે છે. એ ઓફિસની અંદર બેસાય એવું નથી. હવે એક બાજુ ભાજપને પોતાને ત્યાં ઓફિસ નથી અને બીજી બાજુ આરએસએસનું 10 થી 20 કરોડનું ભવન ગાંધીનગરમાં બનાવ્યું. જેમ હેગડે દિલ્હીની અંદર જરૂર નહોતી તો પણ 400 કરોડના ખર્ચે બનાવ્યું. એ રીતે દરેક જિલ્લાની અંદર આરએસએસ મકાનો બનાવે એની કોઈ વાંધો જ ન હોઈ શકે. નવી ટેકનોલોજી અપનાવો વધારે. પણ મૂળ મુદ્દો મેં કહ્યું એમ કે લોકોની વ્યથા, લોકોની મુશ્કેલીઓ, લોકોને પડતી ધર્મ, જ્ઞાતિ, જાતિવાદના જે બધા અત્યારે ગુજરાતમાં દલિતો વરઘોડા નથી કાઢી શકતા, ત્યારે કેમ આરએસએસ એ ખુલ્લે આમ મીડિયાને બોલાવીને કે રેલીઓ કાઢીને વિરોધ નથી કરતું કે ના ભાઈ આ દલિતો સામે આ જે થાય છે એ આ સરકાર સામે અમારો વિરોધ છે. કોઈ પણ સરકાર હોય, હું તો કહું છું ભાજપની હોય, કોંગ્રેસની હોય, મમતા બેનર્જીની સરકાર હોય, આ વસ્તુ આરએસએસ પાસે લોકો એટલા માટે 100 વર્ષે અપેક્ષા રાખે છે કે આરએસએસનું મૂળ કામ સેવાનું છે. એમ કહે છે કે અમે તો જ્યારે પૂર આવે, દુષ્કાળ પડે ત્યારે અમે સેવાની પ્રવૃત્તિમાં લાગી જઈએ છીએ. તો અત્યારે મેં તો ક્યાંય જોયું નહીં કે આ ખેડૂતોના વરસાદની અંદર પાક ડૂબી ગયા, નુકસાન થયું, ત્યારે કેટલી આરએસએસ સંસ્થાઓ આજે તમે $4 લાખ તમે પોતાની પબ્લિસિટીને ચહેરો ચમકાવવા કે તમારી છાપ સુધારવા આપો છો. તો હું એમ કહું છું કે આરએસએસે $5 લાખ આ ખેડૂતોને નુકસાન થયું છે એને ટોકન રૂપે પણ કેમ નથી આપ્યા? અમે ખેડૂતોના હિતની વાત કરો. આરએસએસની પેલી ભગીની સંસ્થા કિસાન સંઘ છે એ માત્ર હમણાં ના છૂટકે નિવેદન આપવું પડ્યું. બાકી એ તો 15 વર્ષથી જ્યારથી ભાજપ સરકાર આવી છે ત્યારથી આ ભારતીય કિસાન સંઘ તો સૂઈ ગયું છે. તો તમે ખેડૂતોની નામ લો છો અને ખેડૂતોને મદદ તો કંઈ કરતા નથી, તો પછી તમે કયા પેલા મોઢે એમ કહો છો કે અમે તો સેવાભાવી અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ માટે છે? હું કહું છું ₹1 પણ ખેડૂતના ફાળામાં જો આરએસએસ અત્યારે આપ્યો હોત તો ખેડૂતોની સેવા કરેલી આરએસએસ ગણાય. અહીંયા મારો તમે $4 લાખ ખર્ચો ફોરેનની એજન્સીને આપીને પબ્લિસિટી કરાવો એની સામે કદાચ નથી, પણ સામે $4 લાખ તમે આ ખેડૂતોની મુશ્કેલીમાં કેમ ન આપ્યા? તમે કોઈ પણ જ્યારે સમાજની અંદર સામૂહિક મુશ્કેલી ઊભી થાય છે ત્યારે તમે આપ્યા. મોરબીની દુર્ઘટનામાં કેટલાય ડૂબી ગયા, એના લોકોને તમે ₹100 આપ્યા. તમે 20 કરોડનું 500 કરોડનું ભવન બનાવવા પૈસા છે,
પણ મોરબીને પેલા ઝૂલતા ભૂલતી ડૂબી ગયા. સુરતની અંદર વિદ્યાર્થીઓને બળી ગયેલા હતા. વડોદરામાં પણ હરિકા બેટમાં ડૂબી ગયા. એના માટે તમે 1 રૂપિયો આપ્યો? તમે કઈ રીતે એમ કહો છો કે અમે સમાજ સેવી છીએ, અમે સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ કરીએ છીએ? આ સાંસ્કૃતિક સમાજને જરૂર શું? જેમ જેમ વર્ષો 100 વર્ષ પહેલા હવે એક બાજુ આરએસએસ એવું કહે છે કે અમે તો પૈસા લઈ નથી શકતા એટલા માટે કે 1950માં અમારી સ્થાપના થઈ ત્યારે આવો રજીસ્ટ્રેશનનો કાયદો નહોતો. અરે ભાઈ, તમે અંગ્રેજો વખતના 1809, 10, 20ના ચોપડાઓ તપાસો. એની અંદર આ કેટલી બધી સામાજિક સંસ્થાઓએ નોંધણી કરાવી છે, એની ફી ભરી છે, એના રેકર્ડ આજે પણ ભારત સરકારના પુરાતત્વ ખાતામાં ઉપલબ્ધ છે. 1925માં નહોતું એવું કોણે કીધું? એ પેલાના સંસ્થાઓ રજીસ્ટ્રેશન થઈ તો કઈ રીતે થઈ? એ લોકો થઈ અને તમે ન કરાવી. આ વસ્તુ એટલા માટે કેવી પડે છે કે આરએસએસ નો વિરોધ નથી. તમે સારી પ્રવૃત્તિ કરો તો અમે તમને બિરદાવીએ પણ છીએ. તમે જ્યારે પૂર આવે છે તો કેટલાક લોકો ત્યાં એની મદદમાં નીકળે પણ છે, તો એ બિરદાવવાની લાયક બાબત છે. પણ તમે મોટે ભાગે એમાં જ્યારે 100 વર્ષની ઉજવણી કરી રહ્યા છો ત્યારે તમારે એ આરએસએસ ચિંતન કરવાની જરૂર છે, ચિંતન કરવાની જરૂર છે કે સમાજની અંદર જે લોકો મુશ્કેલીનો ભોગ બને છે, જે લોકો જ્ઞાતિ જાતિ ધર્મ કોમનો ભોગ બને છે, એ લોકો માટે તમે રેલીઓ કેમ કાઢતા નથી? તમે એના માટે ફંડ ફાળો કેમ ઉઘરાવીને આપતા નથી? તમે એની ચિંતા કરવાના બદલે તમારી ફોરેનની અંદર તમારી છાપ સુધરે. હવે ભાઈ, અમેરિકામાં તમારી છાપ સુધરે કે ન સુધરે, તમારે ક્યાં અમેરિકામાં ચૂંટણી લડવા જવાનું છે? આરએસએસ અમેરિકામાં ચૂંટણી લડવી છે તો અમારી છબી સુધારવા માટે. શાની છબી સુધારવાની? અહીંયા તમે તમારી સાંસ્કૃતિક અને સેવાભાવી પ્રવૃત્તિ કરો છો, એની છબી ભારતમાં સુધરે એવું કરો તો બરાબર છે. અમેરિકામાં તમારી છબી સુધારવાની શું વાત છે? એટલે તો લોકો તમારી પર આક્ષેપ કરે છે કે તમે હવે ભાજપનું પેલું થઈ ગયા છો, જેને કહીને ભાજપનું પગલું છણ્યું થઈ ગયા છો એવું કહે છે. કેમ કે આટલા બધા પૈસા રાજકીય તમારી જે ભાજપ પાર્ટી હોય એના સિવાય તમને કોણ આપી શકે? હેગડેવરજીએ જે કહેલું હતું કે ગુરુ દક્ષિણાના દિવસે જ કોઈ રૂપિયો આપે, કોઈ 100 રૂપિયા આપે, કોઈ 1000 આપે કે 1 લાખ આપે. એને તો કોઈ ઉદ્યોગપતિએ ચેક આપેલો એ પણ હેગડેવરજીએ પાછો આપી દીધેલો. કેમ? એ જાણતા હતા કે રૂપિયો આવે તો અધોગતિ થાય, 2 નંબરનો રૂપિયો આવે તો વધુ અધોગતિ થાય. એ હેગડેવરજી જાણતા હતા કે એટલે જ એ રૂપિયા જમા કરાવવાના કે ભેગા એકઠા કરવાના. આજે તો તમે જુઓ નાગપુરના આરએસએસના સંખ્યાબંધ કાર્યકરોની હોદ્દેદારોની મિટિંગો મુંબઈની 5 સ્ટાર હોટલમાં થાય છે. જે ટિફિન લઈને એક જમાનામાં કોઈના ઘેર ટિફિન લઈને મિટિંગ કરતા હતા. હું એમ નથી કહેતો કે નવા વર્ષમાં નવી ટેકનોલોજી આવી તો તમે ટેકનોલોજીનો ઉપયોગ કરો, વેબસાઇટ કરો, સોશિયલ મીડિયાનો કરો, પણ મૂળ મુદ્દો તમારો એ હોવો જોઈએ કે આપણે જે કરીએ છીએ એમાં ખરા અર્થમાં આપણી જે ઓળખાણ છે સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ અને સેવાભાવી સંસ્થા, એનું પ્રતિબિંબ પડે છે. માત્ર બિલ્ડિંગો બનાવવા એનાથી શું અસર થવાની? તો પછી તમારામાં કોંગ્રેસથી ફેર શું રહ્યો? આ બહુ ચિંતા અને ચિંતનની બાબત એટલા માટે છે કે ફોરેનની એજન્સીને કે જે પાકિસ્તાનની કંપનીઓની પણ પબ્લિસિટી કરે છે, તમારી પર કાલ આક્ષેપ ન થાય કે ભાઈ તમે તો હું એમ કહું છું કે આ કંપની પાકિસ્તાનની નથી, અમેરિકાની જ કંપની છે, પણ જે પાકિસ્તાનની પબ્લિસિટી કરતી હોય એને તમે આપો છો. કાલ સવારે તમારી ગુપ્ત માહિતી કે તમારી જે આ છબી સુધારવાની વાત છે પાકિસ્તાનમાં પણ જાહેર કરી શકે છે. એ તો ખાનગી કંપની છે, કોને શું ખબર પડે? એટલે અહીંયા મારો કહેવાનો મતલબ એટલો જ છે કે તમે અમેરિકાની અંદર કરવાના બદલે ભારતમાં કરો. અહીંયા હું તો કહું છું 50 કરોડના ખર્ચે તમારી પબ્લિસિટી કરો. કદાચ ભારતમાં તમારી સંસ્થાને આ કામ કર્યું, આ કર્યું, અમે આટલું કર્યું એવું દેખાડવાનો અધિકાર છે. પણ અમેરિકામાં શું કામ? આ વાત એટલા માટે કહેવી પડે છે કે $3.5 લાખ કાયદેસરના આપવામાં આવ્યા છે. આ વાત બહાર આવી છે અને આખા દેશના નેશનલ મીડિયામાં આ અંગે બહુ મોટો વહોપો ચાલી રહ્યો છે. આજે આટલું આપણે કહી નમસ્કાર, જય હિન્દ, જય જય ગરવી ગુજરાત.